શ્રાદ્ધ હિન્દુ ધર્મની પૌરાણિક પરંપરા છે જે પિતૃઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે કરવામાં આવે છે. આ વિધિ કરવાનું મહત્ત્વ કેટલાક ધાર્મિક અને માનસિક આસ્થાઓ સાથે જોડાયેલું છે. તો ભાઈઓ, આજે આપણે આ વિડીયોમાં શ્રાદ્ધ કેમ નાખવું જોઈએ તેના વિશે ચર્ચા કરીશું. પણ તેની પહેલાં તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી આવી જ અવનવી માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહે. તો હાલો શરૂ કરીએ વિડીયોને. શ્રાદ્ધ પિતૃઓના આત્માની શાંતિ અને તૃપ્તિ માટે કરાય છે. એવું માનવામાં આવે છે કે શ્રાદ્ધ દ્વારા તેઓને મોક્ષ પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ શ્રાદ્ધ કરે છે તેના જીવનમાં પિતૃદોષના અસરો ઓછા થાય છે અને પરિવાર માટે સુખદ જીવનની પ્રાપ્તિ થાય છે. આ વિધિ દ્વારા ભવિષ્યના પેઢીઓ માટે પૂર્વજોની સેવા અને કૃતજ્ઞતા પ્રદર્શિત થાય છે. ધર્મશાસ્ત્રો મુજબ પિતૃઓની આતિથ્ય વિધિ એક સંતાનની આવશ્યક ફરજ છે. શ્રાદ્ધ દ્વારા પરિવારના પુરાણ જ્ઞાતિના સંસ્કારો જીવંત રાખી શકાય છે. આ શ્રાદ્ધ પિતૃપક્ષ દરમિયાન કરવામાં આવે છે, જે ભાદરવા મહિનામાં અમુક દિવસો માટે નિયત હોય છે. શ્રાદ્ધ કરવા માટેની વિધિમાં તિલાંજલિ, પિંડદાન, હવન અને બ્રાહ્મણ ભોજનનું આયોજન થાય છે. આ રીતે શ્રાદ્ધ કરવાથી આધ્યાત્મિક અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે.